ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ આજે નવસારી લોકસભા બેઠક માટે 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. સી.આર. પાટીલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જેમાં નવસારી બેઠક પરથી પાટીલ ઉમેદવારી નોંધાવી છે. તેમજ 12:39ના વિજય મુહૂર્તમાં પાટીલે ફોર્મ ભર્યું છે, જેમાં નવસારી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી. સી.આર. પાટીલે નવસારીથી ઉમેદવારી નોંધાવતા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે, જેમાં કલેક્ટર કચેરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી. તેમજ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ભાજપના સૌ કાર્યકરો આગેવાનોએ સખત મહેનત કરી છે. ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે. મોદી સાહેબે કરેલા કામોની વાતો લોકો સુધી પહોંચી છે. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દિગ્ગજ નેતાઓએ આજે ઉમેદવારી પત્ર ભર્યા છે. ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભવ્ય રોડ શો યોજ્યો હતો. નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા, જેમાં રોડ શોમાં ભારે ભીડ હોવાના કારણે સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં સ્થળ ઉપર પહોંચી શક્યા ન હતા, જેથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે. નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો. આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે સંપર્ક જાળવી રાખ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનોને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું. નવસારી લોકસભા બેઠક ઉપર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના સી.આર. પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈશેદ દેસાઈ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેક્ટર કચેરી પર મુલાકાત થઈ હતી. એ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈશેદ દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું, જે સાંભળી પાટીલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા. ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નૈશેદ દેસાઈએ કહ્યું હતું કે મેં પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારબાદ પાટીલે પણ મને શુભેચ્છા પાઠવી હતી. નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશેદ દેસાઈ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા. માથે ટાલ કરાવી, હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચપ્પલ પહેરીને તેઓ કલેક્ટર કચેરીએ આવ્યા હતા.